લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં ચાલી રહેલા સમરસતા સંકલ્પ અભિયાનને બનાસકાંઠા જિલ્લામાં વ્યાપક સમર્થન મળી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત બનાસકમલ ચરોતર ખાતે જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સમાજમાં સમરસતા, સામાજિક ન્યાય અને રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી માનનીય શ્રી રસિકભાઈ ઠાકોર, અભિયાનના સહ ઇન્ચાર્જ શ્રી અશ્વિનભાઈ સક્સેના, જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી જસુભાઈ ચૌહાણ, ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી કૌશિકભાઈ સાધુ, તાલુકા પંચાયત ડીસાના પ્રમુખ શ્રી સહિત જિલ્લા, તાલુકા અને નગર કક્ષાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી 1 ઓગસ્ટે અંબાજી ખાતે યોજાનારા ઐતિહાસિક કાર્યક્રમ અંગે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાશી બનારસથી સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજના જન્મસ્થળની પવિત્ર માટી સાથે નીકળેલી આ યાત્રા અંબાજી પહોંચી અને ત્યારબાદ ધાનેરા, પાલનપુર, જગાણા, વડગામ તથા મગરવાડા સહિતના વિસ્તારોમાં સમરસતા અને સામાજિક એકતાનો સંદેશ પ્રસરાવશે. વક્તાશ્રીઓએ જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે સંતો, મહાપુરુષો અને સમાજ સુધારકોના વિચારને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડીને એક નવી પેઢી સુધી પહોંચાડવાનું ઐતિહાસિક કાર્ય કરી રહ્યો છે. સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજની 650મી જન્મ જયંતિને દેશવ્યાપી સ્તરે ભવ્ય રીતે ઉજવવાનો નિર્ણય સમાજ પ્રત્યેના સન્માન અને સમરસતા ભારતના સંકલ્પનું જીવન પ્રતીક હોવાનું જણાવાયું હતું. વક્તાશ્રીઓએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત સમાજના સન્માન, વિકાસ, સશક્તિકરણ અને સમાજના અંતિમ વ્યક્તિ સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે સતત કાર્ય કર્યું છે. સમરસતા સંકલ્પ અભિયાન પણ તે જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જેના માધ્યમથી સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજના સમાનતા, ભાઈચારા અને માનવતાના વિચારોને ઘર ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ બેઠક દરમિયાન કાર્યકરોએ આહવાન કરવામાં આવ્યું હતું કે તેઓ ગામે ગામ અને સમાજના દરેક વર્ગ સુધી પહોંચી વધુમાં વધુ લોકોને અંબાજી ખાતે યોજાનારા કાર્યક્રમમાં જોડે અને ઐતિહાસિક યાત્રાનું ભવ્ય સ્વાગત કરીને સમરસ ભારતના નિર્માણમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે. આ કાર્યક્રમના અંતે બનાસકાંઠા જિલ્લાના અગ્રણી શ્રી પ્રહલાદભાઈ ચૌહાણે તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા. યાત્રાનો રથ છે આગળ રાખીએ, જ્યાં યાત્રા ઊભી રહે ત્યાં આગળ આપણે બધા ઊભા રહીને નારા બોલાવીએ અને જે પોઈન્ટ ઉપર સ્વાગત થાય, સ્વાગતની અંદર જે સાધુ સંતો જોડે એમનું માન સન્માન આપણે સચવાય, એ રીતના આ યાત્રામાં આપણે બધા જ શિસ્તબંધ સાથે જોડાઈએ, એ રીતનું આપણે આયોજન કરીએ. જે અહીંયા આપણે સંખ્યાનું લક્ષાંક છે એ પણ આપણે અહીંયા લખી લઈએ અને પ્રદેશમાં પણ રિપોર્ટિંગ આપણા તરફથી સારું જાય. અને વિશેષ ભગવાને આપણે અત્યારે તો બધા કલ સાધનની કૃપા છે. ગામમાંથી 5-10 આગેવાનો આપણી ગાડી એક દિવસ બેસાડી લાવશે ને તો પણ એ મોટું બનેલું અને સંત માટે જે કામ થઈ રહ્યું છે ને એ પણ લેખે ગણાશે. સાહેબ, આજે તમે આપણા ગામમાં કોઈ પણ મંદિર બનાવીએ તો આપણે ગામનો પોતાનો ફાળો કરીએ, સમાજનો ફાળો કરીએ, કુટુંબનો ફાળો કરીને કરે છે. તો આજે કેન્દ્રમાં જે કેન્દ્ર સરકાર જે મોદી સાહેબ આ કામ કરી રહ્યા છે તો ફક્ત ને ફક્ત આપણો ગાડીનો ઉપયોગ કરીને 5-10 જણા લઈ અને આ યાત્રામાં વધુ સારું લાગે એના માટે આપ બધા સહભાગી બની. અસ્તુ ભારત માતા કી જય. જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત આપણી જે સમરસતા સંકલ્પ અભિયાન યાત્રા જે બનાસકાંઠાના આપણા અંબાજી મુકામે આવવાની છે, તો એ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ આગેવાનોનું હું ખૂબ દિલથી હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ તો આપણે અનુસૂચિત સમાજના દરેક કાર્યકર્તાઓએ આ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનવો પડે કે આપણા સમાજના સંત શ્રી રવિદાસ, કે જે સંત રવિદાસની આખી યાત્રા નીકાળી અને અહીંયા ગુજરાતમાં આવતી હોય એમ એ જ પ્રમાણે આપ સૌ જાણો છો કે સંત રવિદાસ એ આજથી 649 વર્ષ પહેલાં એ ઉત્તર પ્રદેશના કાશીમાં જેમનો જન્મ થયેલો, આ એટલા મોટા સંત હતા કે એ વિશે તો આપણા બંને મહેમાનો એ સંત વિશેની પણ વાત કરશે. અને આપણે સૌ જાણીએ છીએ કે એ જે સંત હતા કે જેમનું બાલ્યાવસ્થા કેવી રહી, એમની યુવા અવસ્થા કેવી રહી, એના પછી એમને સમગ્ર ભારત ભ્રમણ કર્યું. તો એ સંતના, એ અનુસૂચિત સમાજના સંતના વિચારોને ઉજાગર કરવા માટે જ્યારે આ ભારતીય જનતા પાર્ટી એ આટલું મુહિમ લઈ અને આટલું કાર્ય કરી રહ્યું, તો આપણે તે કાર્યક્રમમાં ફક્ત સહભાગી થવાનું છે. આપણે ફક્ત વિષય
આપણે જ્યારે સમાજમાં જઈએ ત્યારે વિષય મૂકવાનો છે કે કોંગ્રેસે ક્યારેય આપણા જે પ્રબુદ્ધ નાગરિકો છે કે આપણા સંતો છે એમનું કોંગ્રેસે ક્યારેય સન્માન નથી કર્યું. જો આપણા સંતોનું સન્માન કર્યું હોય તો એ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. આપ સૌ જ્યારે પણ ઇલેક્શન લેવલે યા કોઈ પણ લેવલે જ્યારે કોઈ પણ જગ્યાએ આપણે નીચે લેવલે જઈએ ત્યારે કહેવાનું હોય છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત હોય તો જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ્યા તો એમના જે પંચતીર્થ છે કે ડૉક્ટર બાબા સાહેબ કયો જન્મ્યા, ત્યારબાદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કયો ભણ્યા, ડૉક્ટર બાબા સાહેબે કયો દીક્ષા લીધી, તો એ સમગ્ર એમના જીવન સાથે સંકળાયેલી એમાં 700 કરોડથી પણ વધુ ખર્ચ કરી અને એમના પંચતીર્થને જે આ પ્રમાણે જે વિકસિત કરવાનું કામ કર્યું તે ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. તો એ જ પ્રમાણે આ 29 તારીખે એટલે કે 2 દિવસ પહેલા એટલે કે ગઈકાલે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા દેશના યશસ્વી વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ માનીને નીતિન નબીનજી અને આપણા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આપણા અહીં જે પ્રદેશની જે ટીમ છે એ ટીમ આપણી ત્યાં કાશી ગયેલી છે અને કાશીથી એ રવાના બી થઈ ગઈ છે. કાશીથી એ આખી યાત્રા એટલે કળશ યાત્રાનો જે આખો વિષય છે એ આપણા જિલ્લાના મહામંત્રી અને આખો જે રૂટ છે યશવંતભાઈ સક્સેના સાહેબ મૂકવાના છે. મેં જેટલું જાણ્યું છે એ પ્રમાણે ખૂબ ગર્વની બાબત છે કે આપણા જે સંત છે, જે સંત રોહિદાસ જે બનારસની કાશી ઘાટ ઉપર જે જન્મ્યા હતા એ જગ્યાની જે માટી ખરી એ માટીના કળશ રૂપે સમગ્ર દેશ ભારત સમગ્ર આપણા રાજ્યની અંદર જવાની છે. જેમ કે આપણું ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્યની અંદર એ માટી જે છે એ આપણા સૌથી પહેલા ગુજરાત રાજ્યની અંદર જ્યારે એન્ટ્રી લેશે ત્યારે બનાસકાંઠાથી એન્ટ્રી લેવાની છે. ત્યારબાદ એ આપણું જે જગન્નાથપુરી મંદિર અમદાવાદ ખાતે આવેલું છે ત્યાં જશે અને ત્યારબાદ એ દરેક જિલ્લામાં આવશે અને દરેક જિલ્લામાંથી દરેક તાલુકામાં આવશે અને તાલુકામાંથી આપણા ગામમાં આવશે. એટલે આપણા માટે તો કેટલો ખુશી અને કેટલો ગૌરવની ઘડી આવશે કે આપણા જે અનુસૂચિત સમાજના જે સંત કહેવાય જેના વિચારો આપણે એની જે સુવાસ હતી આપણે નતા ફેલાવી શક્યા તો આ ભારતીય જનતા પાર્ટી આપણા અનુસૂચિત સમાજના સંતના વિચારો ફેલાવવાનું કામ કરશે. તો સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના આપણે ખૂબ આપણે આજીવન આભારી રહીશું. અને અહીં ઉપસ્થિત સર્વે આગેવાન કાર્યકર્તાઓને મારી વિનંતી કે અહીંયા આપને જે માર્ગદર્શન મળે એ યાત્રા કઈ તારીખે આવવાની છે, એ યાત્રાનો રૂટ શું રહેશે અને સૌને મારી વિનંતી કે જ્યારે અનુસૂચિત સમાજના સંત હોય અને એની યાત્રા નીકળવાની હોય તો આપણે એ દિવસે વધુમાં વધુ આપણને પાર્ટી તરફથી જે સૂચના મળે એ પ્રમાણે કેમ કરતો વધુમાં વધુ જોડાઈએ, આ યાત્રાને સફળ કરીએ એવી આપ સૌને મારી ખૂબ દિલથી વિનંતી છે.